લાલભા પેલા કાકા ન્યુ જોઈન થયા હે સીઆઈડી આયા છે કે નહીં આયા? ફોન કરે તો જો આયા નહીં. એ કાકા આટલી ઉંમરે જોઈનિંગ થયા છે, આટલી ઉંમરે રિટાયરમેન્ટ હોય ને જોઈન થયા છે. વાત આથી તમારી. ફોન કર. ફોન લાવો તમારે કરો રિચાર્જ કરી. એટલે આ સીઆઈડી માં શું તું ઘેર ઘેર નોકરી નહીં યાર, મોબાઈલમાં રિચાર્જ રાખવું પડે. યાદ છે મને સીઆઈડી વાળો બધા નંબર યાદ હોય. તો બધા આપતકાલીન બોલાવો આપણે. વ્યસ્ત હતા. કોણ કેસ બતાવો એમનો? પણ એ થોડી વાર પહેલા તો લગાવતો પેલા ટેલિફોન એમાં પછી શું કર્યું તો ઉપાડે તો કે આવું શું આવ્યું આવશે. બીજું કેવું ચાલે? બસ શાંતિ આપડા. તારી વાત નહીં કરતો હું. હા આપણે એરિયામાં કેવું ચાલે? ક્રાઇમ ઓછા થઈ જશે એની વાત કરું હું. હા વચ્ચે પેલા એક કેસ હતો ઉંદેડા વાળો સોલ્વ કરી દીધો હતો. ઉંદેડા વાળો કેસ હોય થઈ ગયો. ઘરમાં ઉંદેડું માર નાખી દીધું છોકરા. જોઈ ગયો એટલે માર નાખી દીધું. તો ફોન આવ્યો હતો. કેસ હોય થઈ ગયો ને? હા સજા બજા થઈ ગઈ ને આરોપી? સજા થઈ ગઈ 2 વર્ષ માટે જેલ આવી. ઓકે. આપણે કારીગર કેવા યાર તમારી તમારે ન્યાચે કામ કરવું એટલે 3 દાડા પહેલા પેલો કેસ નતો આવ્યો? કઈ એક ભાઈબંધ હતો એ દાઢી કરાવવા જોયો હતો. તો એના એને દાઢી સેટ કરવા નાખી હતી, વધારે મોકલ્યો હતો. તો એના વડીલને કેસ કર્યો હતો પેલા એના ઉપર. સર જય હિન્દ. કેમ આટલા બધા લેટ? વાહ દોશી મેળવા દીધો સાહેબ. એટલે આટલા નોકરી ટાઈમે બધું પર્સનલ રૂમ ના હોય યાર. એ પ્રશ્ન નહીં, દોશી છે ને રિહાઈ દીધી એને મેળવીને અહીં આ નોકરી લાગી. તમે પેલા તમારા કેસ સાચો, પછી પાડના કેસ સાચો. આ એ તો સાચવી લે. હવે હું આવી ગયો છું ને એટલે હું બધા સોલ્વ કરી દે કેસ. મારું દિમાગ બહુ આ તો નોકરી મને ગડપણ નો મળી. હું કહું આપો ખબર હે? આટલી ઉંમરે તો રિટાયરમેન્ટ ઉપર જવાય, તમે જોઈન થશો. હા આટલી ઉંમરે રિટાયર થવાય ને તમે જોઈન થશો એમ કહું છું. હા જોઈન થયો હું આટલી ઉંમરે. કેમ કે અમે ગડપણ વાળા, અમને બધી ખબર પડી જાય. તમારો ફોન આવો તો સંભળાય કરું હતું. કમ્પ્લેટ સંભળાય મને. અત્યારના તો અત્યારે ફોન કર્યો તો હેલો જો મારા પાછો જોશીનો ફોન આવે સાહેબ. એ તમે ડોશીની વાત મેલો. આજે બધા કેસ ચાલે છે એની વાત કરો યાર તમે. કેસ તો હું બધા સોલ્વ કરી દે તમે ચિંતા ના કરશો. હવે હું એકલો કામ કરે, તમે આરામ કરો. લાગતો ને તમારે મારી હેલ્પ કરી ભાઈ. કેમ કે મને ને હું તો નિરાંત કરતા સારું આવડે. દેખાય તો હોય હારું હોય ને તમારે. વર્ષે તો મારો ગોળ જ નહીં હોય. દેખાય એટલે તમને કેમ રાખે છે ખબર હે? કે અમારા ને અનુભવી મને જોતા હતા એટલે, અને તમે અમારાથી ઉંમર કરતા વધારે છો એટલે અનુભવી લાગો છો એટલે જોઈન કર્યા તમે. બરાબર? આ તો ચલો કેસ હે ભાઈ. કેસ તો આકાર નહીં તો શું સાચું? કમી જાતે ચોક ફૂકી કોકનો મર્ડર કરી કેસ કરાઈ. આવશે તો કોક થાય તો ફોન કરશે. વાત સાચી ને. ભગવાન કર્યો હે ને કોક નું કોક મળે આપણે કેસ આવું. આ તો કાકા તો બહુ મોટી કોક છે. તો એટલે ઊંચા લેવલની કોકના મારવાના ના હોય, આ તો કેસ સારું વિચારવાનું કોકનું. ના તો કેસ ના આવે આપણે બધા સારું હવે હવે. એવું ના હોય, કેસ ના હોય ને તો આપણે નોકરી તો ચાલુ થઈ, પગાર તો આપણો મળે જ. મળે હા એવું ના હોય. બે આવો. હું ચા લેતો. હા ચાલે તો. ચાલે તો આવતો. તો પણ ખારા લાગે પણ થોડા બુદ્ધિ ઓછી છે. તો ઘરે પણ હું જાય મગજ છોકરા જેવું થતું લાગે હતું. મગજની નસ બસ દબાઈ ગઈ. આ બધું પેલા કેસ નું કહેતો હતો તને પેલા દાઢી દાઢી વાળા. એ સાહેબ ચાની ટપરી બનો કે જોયું તો અહીં ડોકા છૂટ્યા. નહીં બરાબર ના ચા પણ બનાવતી આવડે? બનાવતા ના નહીં શીખે. જોશી અમને વેલણ માની આવડતો હોય તો જાઓ ઓફિસમાં જઈ જાઓ. ના ના. બધું વસ્તુ પડી હોય. હવે હું શું કહું બેહો ને. આવો બે આવો. મારું સપનું હતું એ તમારે પોલીસમાં જવું. એટલે કાકા તમે તમે પોલીસ કરતી ઊંચી પદવીમાં છો યાર, ચમરો તો પોલીસમાં જવું હતું. ઇમોશનલ છે. આ સીઆઈડી માં નથી સીઆઈડી સીધી સાચી ગોળીઓ મારે બધા. આ તું કહું છું પોલીસમાં એવું ના થાય? ના પોલીસમાં તો ના થાય તો શું. હા એમના છે ને પૈસા કમાવાતા બાઈકો પણ હું આવી ગયો એટલે તમારે ચિંતા નહીં પણ જે કરવાની. મળી એમાં સુખી રહ્યો, રાજી રહ્યો. તમારે ચિંતા નહીં કરવાની. આ વચ્ચે તમે મને ફોન કર્યો હતો ને
તારું હું યાર થોડો કોમમાં હતો એટલે નતો જોઈન થયો. શું કહો અત્યારે જોઈન થઈ ગયો. હોબી બહુ ઊંચી હો. આ તો બહારનો નજારો. ઓફિસ તો બેન સંડે બંધ કરી નતા રાખે. બાપા સાહેબ જોડે શું કરો લે કાકા તમે છોકરા ચો લઈને આયા હતા? આ સાહેબ જોઈને હું સીઆઈડી નોકરી લાગી જો આજથી હવે. બાપા મમ્મી ચોજે તાર મમ્મી તાર મમ્મી હું સીઆઈડી નોકરી લાગ્યો ને તો તાર મમ્મીને લેડી સીઆઈડી નોકરી મોકલી દીધી. તો કોણ કર આ રમકડો પડ્યો લેતો જાજા ને ઘેર હજી હું તો અહીં આવ. રમજો. બોલવા યાર. તું બોલું તો આજે હંગાત આવ્યો. અરે રમકડો કેસનો હશે. એટલે આ રમકડો લઈ ગયો. કેસનો રમકડો. કેસનો હતો યાર. એ તો કાલ હું પાછો લેતો હતા રાજી છો ને છોકરો. એટલે પણ એ કેસમાં બધા પૂરા ટીકું દેવા માટે તો એના ફિંગરપ્રિન્ટ લાગેલા હતા એવા હતા યાર. કાકા બહુ મોટી આફત છે. મારો ફોન ને હવે બીજો લાવવાનું થઈ ગયો. નવો લાવો. હલો હા કોણ બોલો? ના શાકભાજી લારીમથી બોલું. લે નાના ચાલુ રાખજો સીઆઈડી થી બોલી. ત્યાં કાકા શાંતિ રાખો. બોલો બોલો. હલો હા માસ પડી ગયા? ગ્લાસ પડી ગયા? છો આ ગાડી? હા તાજપુર બોમ્બ. તમે કરો એક મારામાં ને વોટ્સઅપમાં કરંટ લોકેશન મોકલી દો આમાં. હા તો વાંધો નહીં હું તમારો ફોન ટ્રીપ કરાવીને આવી જઈએ. હેડો વાંધો નહીં. ફટાફટ કુલર ને ફટાફટ બંધ પહોંચવું કરો. પડશે આપણે બરાબર છે. ઇમરજન્સી કેસ છે. આજે તમારે પહેલો દાડો છે. પણ સાહેબ માસ માટે આપણે શું કોણ જવાનું? એની લાશ કોક મરી ગયું હોય ને એની લાશ પડી નહીં મળી શકો. મરી ગયું હું ઓફિસના લોક માં દઉં. હું કેસ લાગતો હું. અરે આ કાકા મહિના નહીં જવાનું આપણે. તમે તો મરી ગયું. એટલે આ મરી ગયું પણ આપણે મહિના નહીં જવાનું. આપણે ને તપાસ કરવા જવાનું છે. આપણે સીઆઈડી છીએ. આજે હું તો ભૂલી જ ગયો તો આ તો શું રહેલો હોય ને બધે. આજે હા ને સીઆઈડી આપણે 3 જણા છે. આજે તમે તમારી રીતે તહકીકાત કરો. અમારે જોવું તમારું કામકાજ છે બરાબર. આજનો પહેલો કેસ તમે સોલ્વ કરો. ઓકે જવાનું તો પેલા નીચે તો હેડો આપણે. આજે હવે. એ શાકભાજી ના કરતા પા. સાહેબ રિક્ષા તમારી ઉભી રાખી. ત્યાં લોકેશન આ બાજુ બતાવો પણ રિક્ષા જ આવી નહીં હતી. હેડી જો પડી. હેડો ઉતરો. જો કાકા તમે ફોન તો દો મને. એ ઉભા રહેજો. આવું લા. હા? આ મારી ઇન્વેસ્ટિગેશન કરીશ ને હું અત્યારે. પણ સાહેબ બધા ચેરી જોડે ગાડી હોય અને આપણી જોડે રિક્ષા. એ આપણે હે ને પૈસા નહીં બધા મારી નહીં ખાતા એટલે. એવું છે ને એમાં જે થોડા મિડલ ઓર્ડર વાળા. હું કહું કેટલે જી કઈ દો આમ બતાવો. હેડો જલ્દી. કાકા હું કરો હો. ત્યાં અહીં જેડો ને મોઢું રમત નહીં લાય. હેડો. નહીં આટલામાં જો ખૂનનું મને ગંધ આવે. શું સમજાય આટલા? આ કાકા સ્પ્રે પેન માર્યો યાર. લોકેશન આવી ગયું કમ્પ્લીટ. આવી ગયું. ઓકે બાજુ બોલો. એ કાકા ફોન કરે તો સીઆઈડી સિનિયર ઓફિસર. મેં જ ફોન કર્યો હતો. આજે ચો લાશ પડી? તો બેન વાડામાં વાડામ લાશ પણ તમે શું કરો હતા? લાશ ને રીતે મૂકીને હજી કૂતરા કૂતરા ચૂંટી કાઢી દો. અરે મને ને બીક લાગવા માંડી એટલે હું નહીં આવ્યો. હેડો જલ્દી લેજો. યાર છે ને ઉભા રહ્યો. ઈ આખો ઇન્વિટેશન હું હોશિયાર છું. હેન્ડલ કરો કે જોવું છે આજે તમારી કારીગરી. લાસ્ટ ઉતરાની તો મિલાડાની માણસ નહીં. કાકા માણસના કેસ હું સોલ્વ નહીં કરતો. આપણે એ તો કેસ સોલ્વ કરવાના અમે.
મને તો ઊંઘ આવે સાહેબ યાર. એટલે અત્યારે આપણે શું કરવા જઈએ લા સાહેબ બધી વાત મિલો ને હેડો કહું છું નવા જોઈન છે હા જો હેલો તમે પહેલા તો મને બહુ બીક લાગે. નેવું જોઈન છે ઈવાન ના હોય હું કે નથી તમે કાકાની ઉંમર તો બહુ લાગે. જમીનમાં જોડે તમે ખૂન થતા જોયું ફોન થતા મેં જોયો નહીં. આ તો હું ખેતરમાં આવતો હતો બરોબર. હા તો એ ગાળ મારું ઘર બને બરોબર. ઘર બને ને તે હું કોઈ એક વાર જોતા હું તો આમ ખેતરમાં આવતો એ જોઈને તો એ અંદર પડી ગઈ હતું. કાકા. મારા ઘરમાં એટલે મને બીક તો લાગે જ છે ને. હાલો મારી બતાવો વાત છો સાંભળો. તમે જ નહીં કર્યું. તો હું ખૂન તમને કર્યું હોય તો ફોન કહી દેવો હા અરે સાહેબ ઉપર મેં તમને ફોન કર્યો ને તમે મારા ઉપર ઇન્જામ નાખો. અમારે આમાં જો પકડાઈ ગયા ને તો ઊંધેલાની જેલમાં પૂર દે તમે. બરાબર અત્યારે લગીને આપણે ચાલ્યા આપણે જેવું મળે બોલાવવાનું એક ખૂણે નહીં કાકા રહ્યો હેલો તે આપણે ચાલો. તમારે જે ટેસ્ટ કરવો હોય કરી લો. એ તો બધી આટલું કહી દેવાનું જે હોય આ સાહેબ CID CID એવો ભર્યો હું ને કાકા ના હા. મને લાગે સાથે ગોળી ખાઈને જાય. એટલે આ તો જીવો છે લે આ તો જીવતા માણસ છે. અરે આ કાકા નહીં. તાન. લે કાકા અરે એ નહીં એ નહીં આ તો જીવ હ. એ નહીં આ કોર છે પેલી કોર. એટલે આ લાશ નહીં. ના રહ્યો હવે. કાકા એ ભાજી કહી દો પણ. પેલી કોર ખૂણામાં. કોનામાં? કોમરેસ તો કહી જવાય તમે ઉભા રહો સાહેબ થોડા આગળ આવો. ઇન્વિકેશન કરવું પડે તો કે કાકા કે પૂનમ લાશ સૌથી પહેલા આટલો પટ્ટો સીલ કરી દેવો પડશે આપણે આગળ આવો. એ ના પકડી એ ના પડે તો તાન. કલાક પછી કલર પકડી જશે ને લાલ પટ્ટો એટલે હું અંદર આવું. આ તમારે પેલા શાંતિ રાખો. શાંતિ રાખો જુઓ તમે હેરો સાહેબ બહુ ગંધ આવો એક કામ કરો સ્પ્રે પકડો હું ઇન્વિટેશન દસા એ ઉકેલા ને ઉકેલા દેવાનું. ના કાકા તો દેખે સો લાજુ કાકા શું જોઈ હતી પેલી કોર પેલી કોર. કાકા નવા શું તમે લે ટ્રાય કરો થોડી તો લાઈન આ સાઈડ બહારનું દૂર દો સાહેબ ગ્લવ્સ પહેરજો ગ્લવ્સ પહેરો હા હાથના મોજા પહેરલે અડવાનું નહીં ના મોજા લાયા શું લાયા આ મોજા લાવ્યો નવા લાવ્યો. આ પગના મોજા હ સિયાજે કાકા તમે આવડો અમને લ્યો બોડી માપો લાલભા લ્યો બોડી એમ નહીં લાવો અડધી મું માપ પેલું. હા લ્યો આ શું કર્યું માપો માપીને શું કર્યું સાહેબ 100 ફૂટની બોડી છે. એ તો મેં જોઈને જ ખબર પડી દેખાવથી એવું લાગે ને એને ખાવામાં વધારે આવી ગયું. ના મને એવું લાગે છે ઘરે મર્યા નહીં આમનો જીવ જતો રહ્યો મર્યા નહીં જીવ જતો રહ્યો. હા, મને તો એવું બધું એક જ ચૂન સાહેબ તમે જોયા અરે સાહેબ ના, ના. ખોટા રહ્યા એવું લાગે છે જીવતા હતા ને જતા રહ્યા. હા વળી તો હાવ ઢીલી થઈ વાત સાચી. ગઈ આપડી આ જીવતા હતા ને જતા રહ્યા. હા જીવતા હતા ને જતા રહ્યા હસતા હસતા જતા તો રહ્યા. જીવતા હોય તો તમારા ને બે તને ના ખબર પડે લે શું કહું શાંતિ રાખો કરીએ એ કેસ આખી રાત કરી. એ ખૂબ કહું પેલા કાકા જોડે ચા બા મંગાવો બધી બધી એ કાકો બોલાવું એ? તો ઓળખ નહીં ઓળખતા બોલાવો કાકા બોલાવો એ કાકા. બતાવો આ બાજુ આવો એ આવો. આવો આવો હા સ્ટીલ બોડી એકદમ એ બોલો. રાડીશ ને. બેહો બેહો આ લાશ હતી ને વાત તે તો હું કહું એ તમારા ગામના છે કોઈ ઓળખો મોં જોવું તો ખબર પડે ને. સાહેબ. નહીં ને. હું શું કહું હા. આ બધું સેટિંગ કરો ને એટલે આ ચામાં એવું હોય ને કે આરે વહેલો મળ્યો હોય ને તો તમે વહેલા આવ્યા ને તો વહેલો ચા તમને પીવડાવે. ચા બજારમાં વહેલું ના નાખવાનું હતું. એવું નહીં પણ અત્યારે બધા ગલ્લા બંધ થઈ ગયા તો અને તમે એને કેસ સોલ્વ કરવા એક ચા પીવા આવ્યા હો
એટલે માઇન્ડ ડોળા થોડું ચા પીએ તો આ પીએ નહીં ચા આવે. એ સાહેબ, કેસ સોલ્વ સારું કરો. ચલો ચેક કરો, ચેક કરો અમને ખબર. ચંપલ તો મોઘા પહેરો હાવ સ્ટીલ બોડી કાકા ચંપલ મોઘા પહેરો તો બ્રાન્ડ પણ મર્યો હોય ચમનો જો ને. લઈ લઈશું હાથથી નહીં. હા વાત સાચી છે મારે લોખી દે ફિંગર પી ચોપડા ના હા ઓરિજિનલ બાકી શું આ બધું અરે ઉકેલ આમથી ચપ્પલ રખડીને આવ્યો હોય ને એવું એક કામ લાગે. કરો સીધા કરો આમને મોઢું બોઢું વાત જુઓ તો સાચી. અરે ઓળખો ના કાકા. ઓળખો પહોંચે જ નહીં છો. ખબર તો પડશે ને તમને ક્યાં પૂન છે. લે, મોઢું ફરી જેવું લાગે છે આમ તો મન તો જોઈને દોત થયો, પણ દોત ના કાકા. કરે કાકા તમે લાજ તો પાક્કે પાક્કું મૂકો હા, મળી જોઈ લો. જઈએ. લાઈટ લાવો ને સાહેબ. અમાર ગામનો હ. ઓળખો છો હો? કોણ છે અમાર ગામનો હ. પેલી કોલિયા પેલા ફળિયા. એમના હાગા વાળામાં કોઈ હા એમાં હ ને એમના હગાવાલા હ પણ આના પેલા ઊંઘીને જતા રહ્યા અને આઈ જતો રહ્યો. છેલ્લી હતી આ. હ. છેલ્લો. છેલ્લી વિકેટે પડી છે તો હું શું કહું ધર્મશાળામાં બારી મેલું. સ્ટીલ બોડી બોય હું પેલા ફોટો પાડ દઉં આમનો યાર બોડી નો ફોટો પાડું પડી સાહેબ ફોટો પાડો. કાલ પેપર માં આલું પડશે ને યાર મારે. કઈ રીતના મર્યા કઈ એ બધું ખબર પડશે હવે. 5 મિનિટ. આ ટેન્શનમાં મરી ગયો સાહેબ. આ નશાનું ટેન્શન કોઈ આગળ પાડતો હતો ને તો કેમ કરો તમે આનું મોહ ઊંઘો લેખો જોજો કેટલા પૈસા પડ્યા સાહેબ પહોંચે જ નહીં છો. પધારી. આ તો ગેમ વાળી ફૂટ પડતી છે. અરે ગયા મને નહીં રમવાની એ કેસ સોલ્વ કરવા શાંતિ રાખો ને થોડી ગેમ રમી લો. જીતી ગયો હા જીતી જીતી ગયો જીતી ગયો. લે, સોલ્વ તમે- કરવાનું કરો ને શું કરો પેલા ગેમ આમના રમવા ગોમના છે પણ હજુ તો નવું જોઈનિંગ વાર લાગે. હું કમ્પ્લેન કરે તમારી હો. હવે નોકરી જશે તમારી જે કરવા આયા કરો Still body. કહું હજુ તો શરીર તો ગરમ પડે યાર વાત બહુ સાચી. બહુ ટાઈમ પહેલા નહીં છે એવું લાગે જોઈ કેસ સાહેબ હા. આદમી તો દારૂ પીને મળ્યો હોય ને એવું લાગે મને. એવું જ લાગે મને કે ચમકા શરીર ગરમ થઈ ગયું જો મનો ના મનો હોય ને ત્યાં પારી ઉપર છે ને અહીં પીને બેસીને બેહ્યો પીતો હોય છે હોય. અને કાં તો અહીં બેસીને પીતો હોય. હા અને વચકી આવી જઈએ છીએ તે પલટી માગી ગયો છે ને ભાઈ ચડી એને સાહેબ એવું કશું નહીં થયું અને મર્ડર કરી ચેક નાખી દીધો આયા અને ગામમાં દુશ્મની બહુ હોય તમે ચિંતા ના કરશો. સીઆઈડી તમે શું કમી છીએ એટલે પણ તમે કે દારૂ પીને આચા મર્ડર- કૂટાને ન્યાય કોણ કરશે અમારે કરવાનું બેહવાના શાંતિ. તમે ચિંતા ના કરશો. જો ખૂન કર્યો છે ને એનું, તો એના આ પણ સતુભા આ ગામમાં બધે બહુ મેટરો કરે એટલે કહું તમને મેટર અને આ બહુ દુશ્મનો હ. વાલડાઈ ના કરશો તમે બેસી તો જાઓ નતા ને દુશ્મન તમે તો અરે નહીં ટપકાઈ દીધો મારો ને તો પછી. પાકો ભાઈ બનશે આ મેટર કિંગ હન ઓ ટીઆઈડી નો મેટર કિંગ હું પૂછી ગયો. આજે જોઈન થયા કેસ સોલ્વ કરો અભી હાલ કર દઉં કેસ સોલ્વ. સાહેબ હવે આ લોકોને કોણ સમજાવો કે મને તો આ ગેમ રમતા ફાવે એ જ તે, બાકી સીઆઈડી નું કશું મને ફાવતું નહીં. કેસ સોલ્વ કરવાનું કે હા કેસ સોલ્વ તો ન કરું. પેલો સિલ્વર સ્પ્રે લઈને આવ્યો તો હું તો. એમ્બ્યુલન્સ બોલાવો એમ્બ્યુલન્સ બોલાવી બોડી પોસ્ટમોર્ટમ માટે આપી દઈએ આપણે બેસો એમ્બ્યુલન્સ બોલાવી પડશે મેં તો Postmortem ફાયર બ્રિગેડને ફોન કર્યો તો. કાપ હું કહું કાકા 801 બોલાવો કેમ રિવેશમાં આવશે ને સાહેબ મને નોકરી એ કાઢી મેલો ને અમને રાખો. બે તમે કાકા શાંતિ રાખો ને યાર અમને અમારો ફોન કરવા દો ને યાર તમે એ તું એમ્બ્યુલન્સ ને ફોન કર ચમકો બોડી જલ્દી પોસ્ટમોર્ટમ આપી તો રિપોર્ટ આવે તો ખબર પડે હા તો હું જે ઊભી કરી એને ઊંચી કરીને બહાર લાવો. સાહેબ તમે એકલા જ લાવી દો ને. 108 ને ના 801 801 કે હા શરીર લાકડા જેવું નહીં સ્ટીલ શરીર બોડી તો- એટલે ના ભારે હશે. શરીર તો યાર ઢીલું મદદ કરાવું આ પકડાવો તો. પકડાવો. પેલા ચંપલ મારો લે એક કોટ લઈ લે હેલો બધી આ શરીર બહુ ઢીલું પડ્યું હોય યાર
આ તો ભૂત છે કોણ હતા તમે બધા? આ તો સાહેબ આ તો રાત જીવતી છે. જીવતી થઈ વાહ તે અંદુજી આવો. બોલો તો ને જીવ છે યાર આ તો. શું બાપા, ગરમ થોડી body. મરી ગયો. ઓ કાકા અહીંયા આવો તમે. આગળ આવો. એટલે કોણ છો તમે? તમે સાઈડમાં. આ બાજુ હતા. સીઆઈડી આ શું છે? માણસ એટલે આ મરી ગયો હો. જીવતો થયો મને નહીં ખબર. તમે ફોન કરીને કીધું કે લાશ પડી રહી છે. લાશ છે? એ તો હું અહીં હુઈ ગયો તો ને તે પેલી બાજુ પડી ગયો તો. હું હવે અહીંથી આવતો તો બરોબર એવડી પડી ગયો તો એટલે મૂકો મરી ગયો હે. તમને તો ખબર મરી ગયો જોઈ નો મલાવે તો ખરું કે જીવક મરી ગયો. આ રીતના તમે CID નો ટાઈમ ખોટી કરો છો. પણ હું બોડીને અડ્યો નહીં મૂકો મારા માથે આવે તો. કેસ લાગશે અરે આમાં શું ભૂલો તમે જીવાજીને મારવા ગયા છે. CID ને ગુમરાહ કરવાના જુર્મમાં તમને 3 વર્ષની જેલ કરાવી દઈશ. સાહેબ એવું ના કરશો હું બહુ ગરીબ છું. તમારો ટાઈમ કેટલો બગાડ્યો તમે? અરે એ બધી વાત સાચી પણ મારી ભૂલ થઈ ગઈ બરોબર. આવી રીતે પડ્યો હોય તો ચેક ના કરે જગાડાય હું ને શું ખબર નહીં કહું? પડતી. અમે નતા આવતા. આ કાકાનો ફોન આવ્યો કે અહીંયા એક લાશ પડી છે. અરે અમે જીવાજી, અમારું મારે ઇમ્પોર્ટન્ટ એવું કામ હતું. મૂકીને આયા. તો શું હતું તાર તમારે? અરે તમે અગર એવડી જ પડી રહ્યા હતા મૂકો લાશ પડી આ અમે તો તમને થયું મને ખબર- ખબર પડે ને થોડું ચાખવા જોઈએ એટલે ઈ હુઈ ગયો તો. આ તો રોતાય નતા પડી ગયો હું. હા ગયા હતા ઓફિસે બાપ. ફોન આવ્યો સાહેબ જલ્દી આવો અમારા ગામમાં એક જણાની લાશ પડી શકે અમને આવું કીધું. રમતુજી તમારે આવું બધું શું કરવાનું આવો પણ? પણ અરે આ પણ મેં તો તમારું મોય નતું તો જોયું. રોતાય નતા નહીં રોવાનું. અરે મેં તમારું મોય નતું જોયું યાર. આ તો મોં ફેવડ્યું પછી હતા જોયું તમારું મોં. કાં તો તમે હો. આપણે બાજુ તમે ખરેખર હો, મારી નાખતો બધું. એ award પેલો મળશે. કેસ હતો આમને જીવતી લાશની જવા દે. અરે, આમનું મગજ જેવું હોય ને અત્યારે ખબર પડી ગઈ આપણને. લાશ જ જીવતી હતી. લાશ જીવતી નથી ને લાશ જ ના કહેવાય એ માણસ જીવતો હતો. અને તમે પેલી પટ્ટો ને બટ્ટો જોઈ શું લઈને આવ્યા હતા? આ તો સાહેબ ગેમ રમવા લાવ્યો હતો. આ મેલ છે, આ આપણું વસ્તુ હોય. આપલા એમનો પેલો ટેણીયો નતો હા આવ્યો ભાઈ. પેલો કાબરો ને એનો હા એનું સર રમકડું લાગે. આ સાહેબ CID માં લાગ્યું આ બધું કોમમાં આવે. સીઆઈડી લાગ્યો ને હું હું કહું picture માં ખબર હે? જોઉં. મેં એની બોડી જોઈ ને ત્યાંથી ખબર પડી હતી કે અંદર હે ને એના શ્વાસ ચાલુ હોય. તો તમે કોઈ ના કીધું વળી. હું પણ તપાસ મારે કરતો એટલું હતો. જોવું તું કે તમારામાં કાબિલિયત છે કે નહીં CID માં આવવાની. મારામાં કાબિલિયત તો હતી જ તે. મને એમની જોઈન કર્યો હે. આ તમે પેલા પગમાં પહેરવાના મોજા હાથી પહેરવા લઈને આ ને ખબર પડી જતી કે તમે બધું બવાડવો પડશે. શું સાહેબ આ જે મોજા હે ને આ પેલા જે હાથના મોજા એ મોજા હાથના બોટના બધા ખીચામાં ગાળી દો ને નાખી મને દો, વસ્તુ કહી દો ગંદા હે ને. બધું. ડોશીની જ વાત કરવાની છે મારા હવે તમારી જોડે. અત્યારે હે ને કેટલા વાગ્યા હતા તમે? વાગે તા હું આવ્યો તો 8 વાગે. અત્યારે વાગે છે 12:30. 12:30. એની હે ને આ તો બધું નહીં ચાલતું પણ હું મારા ઘરના 300 રૂપિયા આલું અને ડોશીને જઈને લઈ આવો અને ડોશીને બોલે લહણ ફોડીને આલો ઘેર. તમારા માટે એ જ અત્યારે યોગ્ય છે. તમારે CID માં કોઈ જરૂર નહીં. હેડો એટલે તમારે ચીંગુન સંભાળજો. કાઢશો ને પૂરો નાના છોકરા મારે નાના છોકરા ત્યાં આવા કેસ આવે ને તમે યાર આવા ભવાડા કરો. થોડું નહીં કરવી નોકરી જ હા નહીં ભાઈ, કરવી. જો, નહીં કરવી, રાખવાય નહીં. ચોઈ ચોઈ થશે આવા. અલ્યા પણ મારે એવું નતું યાર. પણ મને ખબર જ નથી કે તમે હો. નકર હું જીવતે જીવ પણ મને મારી નાખ્યો. એટલે પણ હવે તમે મરી જાવ ને તોય તમારે કશું કામ નહીં. તમે એક જ છો, પહાડ કશું નહીં. પણ મને ખબર તો ગામમાં આપણું કોઈ મન થાય. એ તો વાત સાચી. કાલના મને મન નાખે હવે પણ હવે ભૂલ થઈ ગઈ હવે. રમતું બધાને મારી હું મરવાનો હું તને ખબર છે. એ એવું હોય એમ. કારણ તું તું ડાયરેક્ટ મને મારી નાખે યાર. આ બધું કરતા હો કાલ તમને 2 પીવડાવી. બે નહીં યાર. 4 પીવડાવી દે હળો. આવું કોઈને કરતા નથી.